નમસ્કાર મિત્રો, ચલો આજની શરૂઆત કરીએ. જો આપણે છેલ્લે ડીએનએની રચના જોઈ, વોટસન અને ક્રિકનું કુંતલાકાર ડીએનએનું મોડલ જોયું, જેને આપણે બીડીએનએ કહીશું. વોટસન અને ક્રિકે જે કુંતલાકાર ડીએનએની રચના આવી એને બીડીએનએ કહેવાય છે. વોટસન અને ક્રિકને સફળતા મળી ત્યાર પછી તો બીજા બધા વૈજ્ઞાનિકોએ પણ ડીએનએની શોધ કરી. અલગ અલગ વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રકારના ડીએનએ શોધ્યા જે વોટસન અને ક્રિકના ડીએનએ કરતાં થોડા અલગ પડતા હતા. તો આ જુદા જુદા પ્રકારના ડીએનએ કેવા છે એની આપણે કેટલાક લક્ષણોના આધારે સરખામણી કરીશું. અહીંયા મેં તમને કેટલાક ડીએનએ આપેલા છે. વોટસન અને ક્રિકનું ડીએનએ એટલે બીડીએનએ. પછી એના જેવા બીજા ડીએનએ શોધાયા, જેવા કે ઝેડ ડીએનએ, એ ડીએનએ, સી ડીએનએ અને ડી ડીએનએ. આ ડીએનએની શોધ થઈ અને એમાં કેટલાક ફરક તફાવત છે. આપણે એનો તુલનાત્મક અભ્યાસ કરીએ કેટલાક લક્ષણોના સાથે. દાખલા તરીકે અહીંયા 1, 2, 3, 4 ને 5 ડીએનએ આપણે લીધા છે અને એની સરખામણી કરીશું. ચલો, આ બી ડીએનએ, ઝેડ, એ, સી અને ડી ડીએનએ. ચલો, પહેલો મુદ્દો કુંતલનો વળાંક. કે ભાઈ આ ડીએનએમાં કુંતલનો વળાંક કેવો છે? તમે વોટસન અને ક્રિકનું બધું જાણો છો એટલે મેં અહીંયા એ મોડલ મૂકી રાખ્યું છે. કુંતલનો વળાંક એટલે શું? તો આ વોટસન અને ક્રિકનું મોડલ હતું. તમે જાણો છો કે એમાં કુંતલનો વળાંક કેવો હતો? જમણી તરફનો, રાઈટ હેન્ડેડ ફેશન. એટલે બી ડીએનએ છે ને એમાં કુંતલનો વળાંક રાઈટ હેન્ડેડ ફેશન હતો. ઝેડ ડીએનએ છે ને એ એના કરતાં ઊંધું છે, એમાં કુંતલનો વળાંક લેફ્ટ હેન્ડેડ ફેશન હતો. આમ નહીં, આમ આવતું હતું. એટલે ઝેડ ડીએનએ લેફ્ટ હેન્ડેડ ફેશન હતો. એ ડીએનએ પાછો રાઈટ હેન્ડેડ, સી પણ રાઈટ હેન્ડેડ અને ડી પણ રાઈટ હેન્ડેડ ફેશન. ખાલી એક ઝેડ ડીએનએ છે એ લેફ્ટ હેન્ડેડ ફેશન હતો. એટલે કુંતલનો વળાંક ડાબી બાજુએ હતો. એક ગર્તની લંબાઈ કેટલી? ગર્તની લંબાઈ એટલે મેં તમને બતાવ્યું હતું વોટસન અને ક્રિકમાં કે ભાઈ અહીંથી લઈને અહીંયા સુધી એક ગર્ત કહેવાય. આ એક ગર્ત. અરે ગર્તની લંબાઈ કેટલી હતી જાણો છો તમે? એક ગર્તની લંબાઈ કેટલી? એક ગર્તની લંબાઈ આપણે 0.34 નેનોમીટર લીધી હતી. જેને એંગસ્ટ્રોમમાં લખવું હોય તો 34 એંગસ્ટ્રોમ. એટલે જે બી ડીએનએ હતો વોટસન અને ક્રિકનો, એમાં આટલી એક ગર્તની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હતી. બાકી બધા ડીએનએમાં આ લંબાઈ કેટલી? ચલો આપણે કમ્પેરિઝન કરીએ. ઝેડ ડીએનએમાં 46 એંગસ્ટ્રોમ, એ ડીએનએમાં 25, સી ડીએનએમાં 30, ડી ડીએનએમાં 24 એંગસ્ટ્રોમ હતી. કુંતલનો વ્યાસ કેટલો? કુંતલનો વ્યાસ એટલે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર, પહોળાઈ, આટલું અંતર. કે ભાઈ બી ડીએનએમાં કુંતલનો વ્યાસ કેટલો હતો? મેં તમને છેલ્લે કહ્યું હતું 20 એંગસ્ટ્રોમ. વોટસન અને ક્રિકના ડીએનએમાં આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર અથવા તો કુંતલનો વ્યાસ કેટલો હતો? 20 એંગસ્ટ્રોમ. બાકી બધામાં શું છે? જુઓ, ઝેડમાં 18 એંગસ્ટ્રોમ, એમાં 26 એંગસ્ટ્રોમ, સીમાં 19 એંગસ્ટ્રોમ અને ડીની ખબર નથી, જાણતા નથી આપણે. એટલે સ્થાયીપણું. હવે આ બધા ડીએનએ છે ને એમાં ખાલી બી ડીએનએ જ સ્થાયી છે અને તે ધાર્મિક રીતે સક્રિય છે. બાકી બધા જ ડીએનએ અસ્થાયી છે. અસ્થાયી છે મતલબ તરત જ ફેરવાઈ જાય છે, બદલાઈ જાય છે, સક્રિય નથી રહેતા. પાંચમો મુદ્દો, એક ગર્તમાં બેઝ પેરની સંખ્યા. આપણે ગર્ત બતાવ્યો અહીંથી અહીંયા સુધી, એમાં બેઝ પેરની સંખ્યા કેટલી હતી આપણે ગણી હતી. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 10 હતી. કોની અંદર? બી ડીએનએમાં, વોટસન અને ક્રિકના ડીએનએમાં. તો બી ડીએનએમાં એક ગર્તની અંદર બેઝ પેરની સંખ્યા કેટલી? 10. ઝેડમાં 12, એમાં 11, સીમાં 9.33 અને ડીમાં 8 હતી. તો પછી આ બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું? આ
ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું આપણે શોધ્યું હતું બી ડીએનએ માં કેટલું હતું આ ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હતું જાણો છો આ ક્રમિક બેઝ પેર સોરી આ 34 નેનોમીટર હતું હો 0.34 આ ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હતું તો ભાગ્યા 10 કર્યા હતા આપણે ભાગ્યા 10 અહીંયા આપણે એંગસ્ટ્રોમમાં ગણીશું કે ભાઈ આ એક ગર્તની લંબાઈ 34 એંગસ્ટ્રોમ અને એમાં આવા 10 બેઝ પેર છે તો 34 ભાગ્યા 10 એટલે 3.4 એંગસ્ટ્રોમ થાય એટલે બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થયું 3.4 એંગસ્ટ્રોમ કોની અંદર બી ડીએનએ માં વોટસન ક્રિકના ડીએનએ માં આ બે બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ ઝેડ માં કેટલું છે આ અંતર 3.8 એંગસ્ટ્રોમ એમાં 2.5 એંગસ્ટ્રોમ સી માં 3.3 એંગસ્ટ્રોમ ડી માં 3.03 એંગસ્ટ્રોમ અહીંયા બધા માપ એંગસ્ટ્રોમમાં આપેલા છે તમને પુસ્તકમાં નેનોમીટરમાં આપેલા છે તો આ 1 2 3 4 અને 5 પ્રકારના ડીએનએ ની સરખામણી આપણે કરી ફરી એકવાર આપણે જોઈ લઈએ એમસીક્યુમાં નીટમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં આના ઉપરથી પ્રશ્ન પૂછાતા હોય છે એટલે મેં તમને આપ્યું છે પુસ્તકમાં નથી આપ્યું બી ઝેડ એ સી ડી ડીએનએ ચલો કુંતલનો વળાંક આ બી માં રાઈટ હેન્ડેડ ઝેડ માં ખાલી લેફ્ટ હેન્ડેડ બાકી બધામાં રાઈટ હેન્ડેડ છે આ એક ગર્તની લંબાઈ કેટલી ડીએનએ કુંતલમાં બી માં 34 એંગસ્ટ્રોમ આમાં 46 25 30 24 કુંતલનો વ્યાસ પહોળાઈ કેટલી બી માં 20 એંગસ્ટ્રોમ આમાં 18 26 19 ડી ની ખબર નથી ખાલી આ એક બી ડીએનએ સ્થાયી છે દેહધાર્મિક રીતે સક્રિય છે બાકી બધું અસ્થાયી છે એક ગર્તમાં બેઝ પેરની સંખ્યા કેટલી બી ડીએનએ માં 10 બાકી બધામાં જોઈએ ઝેડ માં 12 એ માં 11 સી માં 9.33 ડી માં 8 આ બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું બી ડીએનએ માં 3.4 એંગસ્ટ્રોમ 3.8 ઝેડ માં એમાં 2.5 સી માં 3.3 અને ડી માં 3.03 એંગસ્ટ્રોમ આમ જુદા જુદા પ્રકારના ડીએનએ આપણે પ્રાપ્ત કર્યા પણ સૌથી પહેલું અગત્યનું અને સક્રિય ડીએનએ કોનું છે વોટસન અને ક્રિકનું વોટસન અને ક્રિકે ડીએનએની રચના સમજાવ્યા પછી એ ડીએનએ કેવી રીતે કામ કરે છે એની પણ તરત રજૂઆત કરી નાખી અને કોને ખબર છે ફ્રાન્સિસ ક્રિકે એમાં એકલા ક્રિકનો જ ફાળો છે વોટસનનો નહીં એટલે ડીએનએની રચના આપ્યા પછી ફ્રાન્સિસ ક્રિકે તરત જ ડીએનએની કાર્યપદ્ધતિ આપી દીધી એ કેવી રીતે કાર્ય કરે છે અને કાર્ય પદ્ધતિને સેન્ટ્રલ ડોગમા પ્રસ્થાપિત પ્રણાલી એવું આપણે કહીશું વોટસન અને ક્રિકે ડીએનએની રચના સમજાયા પછી તરત જ ફ્રાન્સિસ ક્રિકે ડીએનએની કાર્યપદ્ધતિ માટેનો એક વિચાર રજૂ કર્યો અને વિચારને કહેવાય છે સેન્ટ્રલ ડોગમા સેન્ટ્રલ ડોગમા કૂતરાની માને ડોગમા એવું નથી સેન્ટ્રલ ડોગમા એને ગુજરાતીમાં પ્રસ્થાપિત પ્રણાલી પણ કહેવાય છે તમે ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો અને બીજા શબ્દોમાં એને મધ્યસ્થ પ્રણાલી પણ કહેવાય છે અને આ સેન્ટ્રલ ડોગમાનો વિચાર કોણે આપેલો છે ફ્રાન્સિસ ક્રિકે તમને એમસીક્યુમાં પણ પૂછાય ફ્રાન્સિસ ક્રિક એને સેન્ટ્રલ ડોગમાનો વિચાર આપેલો છે એને એવું સમજાવ્યું કે આ ડીએનએ એ આનુવંશિક માહિતીનું વહન કેવી રીતના કરશે ડીએનએ આનુવંશિક માહિતીનું વહન એ આ રીતે કરે છે
ડીએનએ પહેલા પોતાની માહિતી મેસેન્જર આરએનએ ને આપે છે, પછી મેસેન્જર આરએનએ આ માહિતી પ્રોટીનમાં લઈ જાય છે. આ જે આનુવંશિક માહિતીનું વહન થયું એને આનુવંશિકતાનો પ્રવાહ કહેવાય છે. આને આનુવંશિકતાનો પ્રવાહ કહેવાય છે. તો ફ્રાન્સિસ અને ક્રિકે આનુવંશિકતાનો પ્રવાહ કેવી રીતે સર્જાય છે કોષમાં એની સમજૂતી આપી. ભાઈ કોષમાં આનુવંશિકતાનો પ્રવાહ કેવી રીતના સર્જાય? ડીએનએ માંથી આ પ્રવાહ મેસેન્જર આરએનએમાં જાય અને મેસેન્જર આરએનએમાંથી પ્રોટીનમાં જાય. કેવી રીતે જાય આપણે આકૃતિ સાથે સમજાવીએ. ચલો, આપણી પાસે આ એક લાક્ષણિક કોષ છે. કોષમાં કોષ કેન્દ્ર છે અને બાકી બધો કોષ રસ છે. ડીએનએ ક્યાં હોય? કોષ કેન્દ્રમાં. એટલે કોષ કેન્દ્રમાં રહેલો આ જે ડીએનએ છે એ પહેલા પોતાની માહિતી કોને આપશે? મેસેન્જર આરએનએને. ડીએનએમાંથી મેસેન્જર આરએનએમાં માહિતીનું વહન થવાની પ્રક્રિયા છે એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે. એટલે પહેલા શું થશે? ટ્રાન્સક્રિપ્શન થશે. અને આ પ્રક્રિયા ક્યાં થઈ? કોષ કેન્દ્રમાં. પછી મેસેન્જર આરએનએ આ માહિતીને કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં લઈ આવશે, બહાર નીકળી જશે. અને પછી મેસેન્જર આરએનએ આ જે માહિતી છે કોને આપી દેશે? પ્રોટીનને. મેસેન્જર આરએનએમાંથી પ્રોટીનમાં જે માહિતીનું વહન થાય છે એને ટ્રાન્સલેશન કહેવાય છે. તો આ જે આખી ડીએનએની કાર્ય પદ્ધતિ થઈ અથવા તો આનુવંશિકતાનો પ્રવાહ થયો એને શું કહેવાય છે? સેન્ટ્રલ ડોગમા. અને આ પદ્ધતિ કોણે રજૂ કરી? ફ્રાન્સિસ ક્રિકે. હા, ડીએનએ પોતે કોષની અંદર સ્વયંજનન પણ પામી શકે છે. એટલે સામાન્ય રીતે સજીવની અંદર ડીએનએ પાસેથી જે માહિતી પસાર થાય છે એ આ રીતે પસાર થાય. પહેલા ટ્રાન્સક્રિપ્શન થાય અને પછી ટ્રાન્સલેશન થાય. ડીએનએમાંથી માહિતી પહેલા આરએનએમાં જાય. પણ અપવાદ, કેટલાક વાયરસની અંદર આ માહિતી આરએનએમાંથી ડીએનએમાં જાય છે. કેટલાક વાયરસમાં અપવાદ સ્વરૂપ. કેટલાક વાયરસમાં ઊંધું થાય છે. સામાન્ય રીતે ડીએનએમાંથી માહિતી આરએનએમાં જાય, પણ કેટલાક વાયરસની અંદર ઊંધું થાય છે. આરએનએમાંથી માહિતી ડીએનએમાં આવે છે. એટલે ડીએનએમાંથી આરએનએમાં જે માહિતી ગઈ એને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન. અહીંયા ઊંધું ટ્રાન્સક્રિપ્શન થાય છે. આવું થાય. આરએનએમાંથી ડીએનએ બને, જેને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે. એટલે જનરલી સજીવોમાં શું થાય છે? ટ્રાન્સક્રિપ્શન થાય છે અને ટ્રાન્સલેશન થાય છે. પણ કેટલાક વાયરસ એટલે કયા? હું તમને એક ઉદાહરણ આપી દઉં. કેટલાક વાયરસની અંદર મુખ્યત્વે આરએસવી, આ રિવર્સ ટ્રાન્સક્રિપ્શનનો અભ્યાસ આરએસવી વાયરસમાં થયો અને કોણે કર્યો? ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે કર્યું. બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે 1970માં આ આરએસવી વાયરસની અંદર આ રિવર્સ ટ્રાન્સક્રિપ્શનનો અભ્યાસ કર્યો. ટેમિન અને બાલ્ટીમોર, વધારે ડોલ નહીં, બાલદી ડોલ એવું નહીં, ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે 1970માં રિવર્સ ટ્રાન્સક્રિપ્શનનો અભ્યાસ આરએસવીમાં કર્યો. તમને પ્રશ્ન એમ થાય કે આરએસવી એટલે શું? તો આપણે એનો જવાબ આપીએ. રાઉસ સાર્કોમા વાયરસ. આરએસવી, રાઉસ સાર્કોમા વાયરસ. એમસીક્યુમાં, નીટ વગેરે પરીક્ષામાં પણ પૂછાય. તો અહીંયા વોટસન અને ક્રિકે ખૂબ જ ક્રાંતિકારી કામ કર્યું અને બહુ જ અગત્યની માહિતી આપી દીધી. પહેલાં તો એને ડીએનએની શોધ કરી નાખી, એનું મોડેલ આપી દીધું, ડીએનએની રચના સમજાવી. પછી ડીએનએ કેમ કામ કરે છે એની પદ્ધતિ પણ સમજાવી દીધી. એટલે આનુવંશિકતાની અગત્યની માહિતી આપણને મળી ગઈ.
હવે આટલા અભ્યાસ ઉપરથી આપણે હવે કેટલીક પ્રેક્ટિકલી વાત કરીએ. ચલો, તમને હવે ડીએનએ કેવો છે, એની રચના કેવી છે ખબર પડી ગઈ. ડીએનએ કામ કેવી રીતના કરશે એ પણ આપણે ટૂંકમાં જોયું. તો હવે આટલા અભ્યાસ ઉપરથી હવે આપણે કેટલીક પ્રેક્ટિકલી બાબતોની ચર્ચા કરીએ. જો એક વસ્તુ તમે જાણો છો કે ભાઈ મનુષ્યમાં ડીએનએની લંબાઈ કેટલી જાણો છો? તમે જે ભણ્યા ને એના ઉપરથી આપણે કંઈક નવું શોધીએ પ્રેક્ટિકલી કે ભાઈ મનુષ્યમાં ડીએનએની લંબાઈ કેટલી. મનુષ્યમાં તો બેવડું કુંતલાકાર ડીએનએ છે, એની લંબાઈ કેટલી જાણો છો? મનુષ્યમાં અથવા તો સસ્તનમાં બેવડા કુંતલમય ડીએનએની લંબાઈ કેટલી છે જાણો છો? કેટલી છે યાદ કરો, જોઈએ યાદ કરવું પડશે હો, નતર નહીં આવડે. કેટલી છે? 6.6 into 10⁹ બેઝ પેર. આ મનુષ્યમાં ડીએનએની લંબાઈ આ તમે જાણો છો. અને હમણાં વોટસન અને ક્રિક ઉપરથી તમે એક નવું શોધ્યું. તમે શું શોધ્યું? બે બેઝ પેર વચ્ચેનું અંતર. બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હતું યાદ કરો જોઈએ. કેટલું હતું? હમણાં તો આપણે વાત કરી 0.34 નેનોમીટર. જેને હું મીટરમાં લખવું હોય તો આ રીતે લખી શકું 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર. બરાબર? જો આ બંને વસ્તુને ધ્યાનથી તમે જુઓ, તમને એ ખબર છે કે મનુષ્યમાં ડીએનએ ની લંબાઈ કેટલી છે. મનુષ્યમાં આટલા બેઝ પેર છે, તમને એ ખબર છે. પછી બીજી તમને એ ખબર પડી કે બે બેઝ પેર વચ્ચેનું અંતર આટલું છે. તો એના ઉપરથી તમે શું શોધી શકો? શું શોધી શકો? ચલો, એના ઉપરથી તમે શું શોધી શકો? તો પહેલું તમને એ ખબર છે કે એક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે? બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે? 0.34 ગુણ્યા 10⁹ મીટર. હવે મનુષ્યમાં કેટલા બેઝ પેર છે? મનુષ્યમાં કેટલા છે? મનુષ્યમાં 6.6 into 10⁹ બેઝ પેર. તમને એક બેઝ પેર વચ્ચેનું અંતર ખબર છે, તો આટલા બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થાય તમે શોધી શકો, ગણી શકો, તમે શોધી શકો. તમે મનુષ્યમાં આ જે બધા બેઝ પેર છે એની વચ્ચેનું અંતર શોધી શકો છો, કેમ કે તમને બેઝ પેર વચ્ચેનું અંતર ખબર પડી ગઈ. હમણાં જ આપણે શોધ્યું, વોટસન ક્રિકે શોધી નાખ્યું કે ભાઈ બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 into 10⁻⁹ મીટર છે. અને તમને ખબર છે કે મનુષ્યની અંદર આટલા બેઝ પેર છે, તો એની વચ્ચેનું અંતર કેટલું? 6.6 into 10⁹ ગુણ્યા આનો ગુણાકાર થશે 0.34 into 10⁻⁹. આવું થાય. 10⁻+9 અને 10⁻�9 ઉડી જશે. 6.6 into 0.34 ગુણાકાર કરો. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો એનો ઉપયોગ કરો. જવાબ શું આવશે? 2.2 મીટર. એટલે મનુષ્યમાં બેઝ પેર વચ્ચેનું અંતર એટલે કે ડીએનએની લંબાઈ. મનુષ્યમાં બેઝ પેર વચ્ચેનું અંતર એટલે કે ડીએનએની લંબાઈ કેટલી થઈ? 2.2 મીટર. મનુષ્યમાં સસ્તનમાં ડીએનએની લંબાઈ આપણને મળી ગઈ. જો તમને
એક બેઝ પેર વચ્ચેનું અંતર ખબર પડી ને એટલે તમને મનુષ્યમાં ડીએનએની લંબાઈ ખબર પડી ગઈ, કેમ કે તમને એ તો ખબર હતી કે મનુષ્યનું જે ડીએનએ છે એમાં કેટલા બેઝ પેર છે, તો કે આટલા 6.6 × 10⁹ બેઝ પેર. પણ તમને પછી એ પણ ખબર પડી ગઈ કે બેઝ પેર વચ્ચેનું અંતર તો આટલા મીટર છે, કેટલું 0.34 × 10⁻9 મીટર. તો એક બેઝ પેર વચ્ચેનું અંતર આટલું હોય તો આટલા બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું, તો ગુણાકાર કરો, જવાબ શું મળ્યો 2.2 મીટર. એટલે મનુષ્યમાં સસ્તનની અંદર ડીએનએની લંબાઈ કેટલી થઈ, 2.2 મીટર થઈ. સમજાઈ ગયું? હવે જો આ 2.2 મીટર વાળો ડીએનએ આપણા શરીરમાં સસ્તનમાં ક્યાં રહેલો છે? ક્યાં રહેલો છે ડીએનએ? કોષ કેન્દ્રમાં. એટલે આ ડીએનએ ક્યાં રહેલો છે? આ ડીએનએ કોષ કેન્દ્રમાં રહેલો છે. ચલો આ તો જાણીતી વાત છે. હવે તમને બીજી વાત પૂછી લો. તમને ડીએનએની લંબાઈ તો ખબર પડી ગઈ, પણ આપણી અંદર કોષ કેન્દ્રની લંબાઈ તમે જાણો છો? જાણો છો? નથી જાણતા ને? હું તમને કહી દઉં. ચલો, આપણી અંદર જે લાક્ષણિક કોષ કેન્દ્ર છે ને એની લંબાઈ 10⁻6 મીટર છે. લાક્ષણિક કોષ કેન્દ્ર છે એની લંબાઈ કેટલી છે? જો એ 10⁻6 મીટર. આપણે એમ કહીએ છીએ કે આ ડીએનએ ક્યાં રહેલો છે? કોષ કેન્દ્રમાં. ડીએનએની લંબાઈ જો એ 2.2 મીટર અને કોષ કેન્દ્રની લંબાઈ 10⁻6 મીટર. કઈ નવાઈ લાગી? કઈ આશ્ચર્ય થયું? આટલો મોટો ડીએનએ આટલા સૂક્ષ્મ કોષ કેન્દ્રમાં કેવી રીતે સમાતો હશે? સૌથી મોટો આશ્ચર્યજનક પ્રશ્ન. આ 2.2 મીટર આપણે ગણી શકીએ, મીટર આપણે જોઈ શકીએ હો, અને આ તો કોષ કેન્દ્ર તો 10⁻6 મીટર સૂક્ષ્મ છે, માઇક્રોસ્કોપમાં માંડ દેખાય. 2 મીટર તો આપણે હાથમાં પકડીને જતા રહી. તો આટલો મોટો ડીએનએ આવા સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક કોષ કેન્દ્રમાં કેવી રીતે જતો હશે? કુદરતી અજાયબી, અદ્ભુત ચમત્કાર. અરે કુદરતની નવાઈ બહુ જોરદાર છે હો, આપણને ખબર નથી. તમે મનુષ્યના કોષના બધા જ ડીએનએ ભેગા કરો અને બધા જ ડીએનએને લાંબા દોરીની જેમ ખેંચો અને સળંગ એક લાંબી દોરી બનાવો બધાને જોડીને, અને એની લંબાઈ કેટલી થાય ખબર છે? હું તમને કહીશ ને તો તમને એમ લાગશે કે સાહેબ ગપ્પા મારે છે. એની લંબાઈ પૃથ્વીને એક આંટો ફરીને પાછી આવે ને એટલી લંબાઈ છે. તમે વિચાર તો કરો. આટલો મોટો ડીએનએ આપણા કોષોમાં છે, આ માનવ દેહમાં છે. આ બધો ચમત્કાર છે બાયોલોજીનો. નવાઈની રહસ્યમય વાતો છે, ખરેખર જાણવાની મજા. હો, આ સૌથી પહેલું રહસ્ય તો આ શોધવાનું છે કે ભાઈ 2.2 મીટર લાંબો ડીએનએ આ 10⁻6 મીટરમાં કેવી રીતના પેકિંગ થતું હશે એનું. એટલે હવે આપણે આ ડીએનએનું પેકિંગ શોધવાનું છે. પણ હવે મનુષ્યમાં આ ડીએનએનું પેકિંગ કેવી રીતે થાય જાણવું હોય, એને સરળ બનાવવું હોય તો પહેલા આ ડીએનએનું પેકિંગ આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં કેવી રીતના થાય આપણે એ જાણી લઈએ. એના ઉપરથી તમને સરળતાથી આવડી જશે. તો ચાલો પહેલા આપણે આદિકોષ કેન્દ્રીમાં ડીએનએનું પેકિંગ જોઈએ. આદિકોષ કેન્દ્રી એટલે કે બેક્ટેરિયામાં આપણે પહેલા ડીએનએનું પેકિંગ કરાવીએ. કેવી રીતે થાય જાણીએ. અને એમાંય આપણે ઉદાહરણ લઈશું ઈ કોલાય બેક્ટેરિયાનું. હો, ઈ કોલાય બેક્ટેરિયા. ચલો, ઈ કોલાય બેક્ટેરિયામાં ડીએનએની લંબાઈ કેટલી હું તમને કહી દઉં. .36 મિલીમીટર. હો, mm છે, મિલીમીટર છે. હવે તમને એમ થાય કે હા ચલો આમાં બેઝ પેર કેટલા હશે? તમને ડીએનએની લંબાઈ આપેલી છે, બેઝ પેર કેટલા હશે? આપણે જો આપણી પાસે બેઝ પેર હતું, આપણે ડીએનએની લંબાઈ શોધી. મનુષ્યમાં તમને બેઝ પેર ખબર હતા, એના ઉપરથી તમે ડીએનએની લંબાઈ શોધી. આમાં તમને ડીએનએની લંબાઈ આપી છે, બેઝ પેર શોધી શકો? ઘણા વિચાર કરે કેવી રીતના અલગ ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આગળ આપેલું જ છે કે ભાઈ આ બેક્ટેરિયામાં ડીએનએની
લંબાઈ તમને આપેલી છે, એના બેઝ પેર કેટલા હશે? ઈ કોલાઈ બેક્ટેરિયામાં બેઝ પેર શરૂઆતમાં જ આપી દીધા છે 4.6 × 10⁶. આ તો આપી દીધું છે, ક્યાંય શોધવા જવાની જરૂર નથી, ભલે પ્રશ્નાર્થ હોય. તો ચલો હવે તમને એ ખબર છે કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં ડીએનએની લંબાઈ આટલી છે 1.36 mm, અને 1.36 mm ના ડીએનએને આપણે ઈ કોલાઈ બેક્ટેરિયામાં પેક કરવા છે, ફિટ કરવા છે. કેવી રીતે થાય આપણે જોઈએ. ચલો ઈ કોલાઈ બેક્ટેરિયામાં ડીએનએનું પેકિંગ કેવી રીતે થાય પછી આપણે મનુષ્યમાં પેકિંગ કરીશું. પહેલા જોઈ લઈએ, આ સહેલું છે ને. એટલે ઈ કોલાઈ બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી છે, ને આદિકોષ કેન્દ્રી છે એટલે એમાં કોષ કેન્દ્ર નથી. પહેલી તો આ એક બાબત. ઈ કોલાઈ બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી છે, માટે એમાં કોષ કેન્દ્રનો અભાવ. એટલે ઘણા કે તો સહેલું કે ભાઈ ચલો આમાં ડીએનએની લંબાઈ કેટલી છે? આમાં ડીએનએની લંબાઈ કેટલી છે? 1.36 mm. તો ઘણાને એમ થાય કે પછી આ 1.36 mm ડીએનએ છે ને એમાં કોષ કેન્દ્ર નથી, તો એનો મતલબ કે આ ડીએનએ છે આખા કોષમાં ફેલાયેલું હશે. દાખલા તરીકે આ ઈ કોલાઈ બેક્ટેરિયાઓ નળાકાર હોય, લાંબો નળાકાર. હવે બધાને એમ થાય કે આમાં તો કોષ કેન્દ્ર નથી. આપણી પાસે આગળ શું કોષ કેન્દ્રમાં મનુષ્યમાં શું પ્રશ્ન હતો? કોષ કેન્દ્ર નાનું હતું અને ડીએનએ મોટો હતો, અને એ મોટા લાંબા ડીએનએ એ નાના કોષ કેન્દ્રમાં આપણે ફિટ કરવાનો હતો, એટલે પ્રશ્ન હતો. પણ તમને એમ થાય આમાં તો કોષ કેન્દ્ર જ નથી, એટલે ડીએનએ આખા કોષમાં ફેલાઈ શકે. તમને એવું થાય, માન લો કે આ ડીએનએ હોય, એ ડીએનએ આખા કોષમાં આ રીતે બધે ફેલાયેલો હશે. આવું થાય? ના, આવું નથી. ભલે આદિકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર નથી, છતાં ડીએનએ આખા કોષમાં ફેલાતો નથી. કારણ શું આપણે જાણીએ. આ એક અગત્યની બાબત કે ભાઈ આવું નથી, ભલે મેં આવું દોર્યું, આવું નથી, આ કેન્સલ. તો શું છે એની પાછળનું કારણ એ તમને કહી દઉં. આદિકોષ કેન્દ્રીમાં ડીએનએની લંબાઈ 1.36 mm છે. કોષ નળાકાર છે ઈ કોલાઈમાં. અને આ કોષની લંબાઈ કેટલી છે ખબર છે તમને? 1 થી 2 mm કોષની લંબાઈ. ચલો હવે જવાબ આપો. આખા કોષમાં પથરાય ને તો અંદર આવે નહીં. આ 1 થી 2 mm છે, આ 1.36 mm છે. આમ એવરેજ ગણવા જાઓ ને બધી બાજુથી, આ તો લાંબુ આપણે ગણ્યું તો 5.5 mm થાય. આ તો આપણે લાંબુ માન લો કે આખી લંબાઈમાં પથરાય ને તો આખી લંબાઈ 1.36 mm જેટલી નથી. એટલે આદિકોષ કેન્દ્રમાં આ જે ડીએનએ છે આખા કોષમાં પથરાતો નથી, પણ કોષના કોઈ ભાગની અંદર ગોઠવાઈ જાય છે. કેવી રીતે? હવે આપણે એનો જવાબ આપીએ તો આદિકોષ કેન્દ્રીમાં આ જે ઋણજભારિત ડીએનએ છે, ડીએનએ ઋણજભારિત હોય, ઋણજભારિત જે ડીએનએ છે આખો આ રહેવા, એ ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાય છે. આદિકોષ કેન્દ્રમાં ઈ કોલાઈ બેક્ટેરિયામાં આ ઋણવીજભારિત ડીએનએ છે ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાય છે અને અત્યંત ગૂંચળામય રચના બનાવે છે, નાના મોટા લૂપ બનાવે છે અને કોષમાં કોઈ ચોક્કસ સ્થાને ગોઠવાઈ જાય છે, ગમે ત્યાં નહીં. એટલે આ રીતે ગોઠવાઈ જો
આ રીતે ઘણા બધા નાના મોટા લૂપ બને અને આ લૂપ બનાવવા માટે એની સાથે શું જોડાય છે? પ્રોટીન જોડાય છે. આ ડીએનએ લાંબો નથી રહેતો, આવું ગૂંચળામય બની જાય છે, નાના મોટા લૂપ બનાવે છે અને લૂપ બનાવવા માટે એની સાથે શું જોડાય છે? એની સાથે આવા પ્રોટીનના અણુઓ જોડાય છે. એટલે આ પ્રોટીનના અણુઓની મદદથી આ જે લાંબો ડીએનએ છે અત્યંત ગૂંચળામય બને છે અને કોષમાં કોઈ ચોક્કસ સ્થાને જોડાય છે, ગોઠવાઈ જાય છે, જેને આપણે ન્યુક્લિયોઇડ કહીશું. ન્યુક્લિયોઇડ ભલે એમાં કોષ કેન્દ્ર નથી, ન્યુક્લિયસ નથી, પણ એમાં ન્યુક્લિયોઇડનો વિસ્તાર છે જેમાં ડીએનએ અત્યંત ગૂંચળામય રીતે ગોઠવાઈ જાય છે. એટલે અહીંયા પણ ડીએનએ લાંબો છે તો આ રીતે ગોઠવાયો કોની મદદથી? પ્રોટીનની મદદથી. અને ડીએનએ કેવો બન્યો? ગૂંચળામય. બસ આવી જ ગોઠવણી સુકોષ કેન્દ્રીમાં છે, મનુષ્યમાં છે, સસ્તનમાં છે, પણ આના કરતાં થોડી જટિલ હોય, સ્વાભાવિક છે. આ તો આદિકોષ કેન્દ્રી છે, મનુષ્ય સુકોષ કેન્દ્રી છે. તો એમાં કેવી રીતે ગોઠવણી થાય આપણે સમજીએ. હવે મનુષ્યમાં ડીએનએનું પેકિંગ કરાવીએ આપણે. પેલા બેક્ટેરિયામાં કરાવ્યું ભાઈ આ રીતે ડીએનએ ઋણિજભારિત પ્રોટીન સાથે જોડાય છે અને અત્યંત ગૂંચળામય રચના બનાવે છે અને ગૂંચળામય રચના આ બેક્ટેરિયામાં ચોક્કસ સ્થાને ગોઠવાય છે જેને ન્યુક્લિયોઇડ કહેવાય છે. હવે મનુષ્યમાં પણ આવું જ છે. આમાં પણ ઋણિજભારિત જે ડીએનએ છે ને એ ધન ઇજભારિત પ્રોટીનના સમૂહ સાથે જોડાય છે. ઋણિજભારિત ડીએનએ ગૂંચળામય લાંબો એ ધન વીજભારિત પ્રોટીનના સમૂહ સાથે જોડાય છે. આખો સમૂહ છે, ધન વીજભારિત પ્રોટીનના સમૂહ સાથે જોડાય છે અને એ જે પ્રોટીનનો સમૂહ છે એને હિસ્ટોન પ્રોટીન કહેવાય છે. હિસ્ટોન પ્રોટીન સમૂહ. એટલે મનુષ્યની અંદર સુકોષ કેન્દ્રીમાં, સસ્તનની અંદર આ ડીએનએ છે એ હિસ્ટોન પ્રોટીનના સમૂહ સાથે જોડાય છે. આની જેમ જ આ હિસ્ટોન પ્રોટીનનો વીજભાર કેવી રીતના નક્કી થાય? એમાં રહેલા એમિનો એસિડ ઉપરથી. આ જે હિસ્ટોન પ્રોટીન છે ને એની અંદર લાઇસિન અને આર્જિનિન એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ વધારે છે. લાઇસિન અને આર્જિનિન નામના બેઝિક એમિનો એસિડ વધારે છે એટલે એ ધન વીજભારિત છે. આ હિસ્ટોન પ્રોટીન છે ને એની પાર્શ્વ શૃંખલા, સાઈડની શૃંખલા છે, એમાં લાઇસિન અને આર્જિનિન નામના બેઝિક એમિનો એસિડની સંખ્યા વધારે છે એટલે આ હિસ્ટોન પ્રોટીન કેવો છે? ધન વીજભારિત છે અને એટલે જ આ ઋણિજભારિત ડીએનએ સાથે જોડાય છે. એનું કારણ પણ હવે કેવી રીતે જોડાય આપણે એ સમજીએ. તો સૌથી પહેલા આ હિસ્ટોન પ્રોટીન એક પ્રોટીન નથી, પ્રોટીનનો સમૂહ છે અને આ પ્રોટીનનો સમૂહ કેવી રીતના ગોઠવાય છે આપણે જોઈએ. આ હિસ્ટોન પ્રોટીન સમૂહ છે ને એમાં 8 હિસ્ટોનના અણુઓ હિસ્ટોન પ્રોટીનના અણુઓ એકબીજા સાથે વ્યવસ્થિત રીતે ગોઠવાઈને હિસ્ટોન ઓક્ટોમર બનાવે છે. પહેલા તો આ થશે હિસ્ટોન ઓક્ટોમર. આ રીતે હિસ્ટોન ઓક્ટોમર બનશે. 1 2 3 4 5 6 7 8 આગળ પાછળ ત્રિપરિમાણ સ્વરૂપ છે એટલે મેં આવું બતાવ્યું છે. 8 હિસ્ટોન પ્રોટીનના અણુઓ
એકબીજા સાથે વ્યવસ્થિત રીતે ગોઠવાઈને હિસ્ટોન ઓક્ટોમર બનાવે છે. અને આ અણુઓ કયા છે હું તમને કહી દઉં. H2A, H2A, H2B, H2B, H3, H3, H4, H4 આવા છે આ હિસ્ટોન પ્રોટીનના. આવા કેટલા થયા? 8. 2 H2A, H2A, 2 H2B, H2B, 2 H3 અને 2 H4. આવા 8 હિસ્ટોન પ્રોટીનના અણુઓ એકબીજા સાથે વ્યવસ્થિત રીતે જોડાઈને હિસ્ટોન ઓક્ટોમર બનાવશે. અને પછી એની સાથે આ પ્રોટીન સાથે આ ઋણજભારિત ડીએનએ જોડાશે. એની આસપાસ ડીએનએ વીંટળાય છે, એની આસપાસ એની ફરતે ડીએનએ વીંટળાય છે કુંતલાકાર રીતે. આ રીતે બાજુની આકૃતિમાં બતાવું, ત્યાં જ બતાવી દઉં. ચલો હવે આ હિસ્ટોન ઓક્ટોમર છે ને એને હું ડાયરેક્ટ આમ વર્તુળ આકારે બતાવું છું. બરાબર. એક, બે, 3, 4, 5, 6, 7 ને 8. બરાબર. આ હિસ્ટોન ઓક્ટોમર છે આખું. હિસ્ટોન ઓક્ટોમરની આજુબાજુ હવે ડીએનએ કુંતલાકાર રીતે અમળાય છે. એની આજુબાજુ વીંટળાશે. આ રીતે બરાબર. આ જે ગોઠવણી છે ડીએનએનું પેકિંગ થાય એમાં આ ડીએનએ સાથે શું જોડાય છે? હિસ્ટોન પ્રોટીનનો સમૂહ. હિસ્ટોન પ્રોટીનનો સમૂહ 8 હિસ્ટોન પ્રોટીન છે, ઓક્ટોમર છે, એની સાથે આ ડીએનએ વીંટળાય છે આ રીતે. અને હા, પછી આ ડીએનએની સાઈડ એક બાજુની છે, સાઈડનો ભાગ છે, ત્યાં હજી એક પ્રોટીન આવે છે, હિસ્ટોન પ્રોટીન જ છે આ, એને H1 કહેવાય છે. H1 હિસ્ટોન પ્રોટીન. એટલે ખરેખર આ જે 8 અણુવાળી રચના બની, 8 અણુવાળી રચના બની અને એની આસપાસ આ ડીએનએ ગોઠવાયો, એમાં એક વધારાનો પ્રોટીન પણ છે, 5મું. આ 4 તો હતા જ. H2A, H2A 2, 4 પ્રકારના તો હતા. કયા 4 પ્રકારના? જો તમે H2A, H2B, H3 અને H4 આ તો હતા જ, પણ વધારાનો એક H1 પણ જોડાયો. એટલે આવા હિસ્ટોન પ્રોટીન સાથે આ કુંતલાકાર રીતે ડીએનએ ગોઠવાય છે. અને આ જે ગોળ દડા જેવી રચના બની, આ દડાને બાંધી દીધો છે દોરીથી. એ દોરી શાની છે? ડીએનએની. એને ન્યુક્લિયોઝોમ કહેવાય છે. આને શું કહેવાશે? ન્યુક્લિયોઝોમ કહેવાય. આ ગોળ દડા જેવી રચના અને એની આજુબાજુ જે દોરી ગોઠવાઈ ગઈ ડીએનએની, એને ન્યુક્લિયોઝોમ કહેવાય છે. આ ન્યુક્લિયોઝોમ છે એનો વ્યાસ 10 નેનોમીટર છે. અને આ ન્યુક્લિયોઝોમમાં આ ડીએનએની દોરી જે આજુબાજુ વીંટળાય ને એની લંબાઈ 200 બેઝ પેર છે. આ ડીએનએની લંબાઈ 200 બેઝ પેર છે. યાદ રાખજો. ન્યુક્લિયોઝોમ એટલે શું? તમને શબ્દ સમજૂતીમાં પૂછાય, આકૃતિ સાથે સમજાવો એવો પ્રશ્ન પણ પૂછાય. ફરી એકવાર યાદ રાખજો, આપણે શું કરવાનું છે? મનુષ્યમાં ડીએનએ ખૂબ જ લાંબો છે, એનું પેકિંગ કરવાનું છે. પેકિંગ કરવા માટે વચ્ચે વચ્ચે આપણે શું વાપરીશું? આવા પ્રોટીનના સમૂહ અણુઓ વાપરીશું. એ પ્રોટીન એક અણુ નથી, 8 પ્રોટીનના અણુ ભેગા મળીને ઓક્ટોમર બનાવે છે. એ ઓક્ટોમર સાથે ડીએનએ વીંટળાય છે. એ ઓક્ટોમર સાથે ડીએનએ વીંટળાઈને જે રચના બની 10 નેનોમીટર વ્યાસવાળી, એને ન્યુક્લિયોઝોમ કહેવાય છે. અને એ ઓક્ટોમરમાં જે ડીએનએ વીંટળાયો એની લંબાઈ કેટલી છે? 200 બેઝ પેર છે. તો આ રીતે આવું ન્યુક્લિયોઝોમ બનશે. પણ આપણે એમ કહ્યું કે ડીએનએ તો લાંબો છે, ખૂબ જ લાંબો છે. કેટલો લાંબો છે? લગભગ ડીએનએ 2.2 મીટર. તો એક લાંબી દોરી થઈ. ડીએનએ એક તો લાંબી દોરી છે, એમાં આવા ઘણા બધા
ઓક્ટોમર હિસ્ટોન પ્રોટીન વચ્ચે વચ્ચે ગોઠવાતા જશે આ રીતે. આપણે એમ કહીએ છીએ કે મનુષ્યમાં તો ડીએનએ લાંબો છે આ રીતે, અને આપણે અહીંયા એમ કહ્યું કે આ ડીએનએ સાથે પેકિંગ કરવા માટે વચ્ચે વચ્ચે શું જોડાય છે? આવા હિસ્ટોન પ્રોટીન. તો આ લાંબા ડીએનએમાં વચ્ચે વચ્ચે ઘણી બધી જગ્યાએ આવા ઓક્ટોમર જોડાશે આ રીતે. હવે ઘણી બધી જગ્યાએ જોડાય. અરે અને ન્યુક્લિયોસોમ બનાવશે આ ન્યુક્લિયોસોમ. એટલે આપણે આવો એક ન્યુક્લિયોસોમ બતાવે ને, આવા ન્યુક્લિયોસોમ તો ડીએનએ ની દોરી ઉપર, ડીએનએ ની લંબાઈ ઉપર વારંવાર પુનરાવર્તિત ઘણી બધી જગ્યાએ જોવા મળશે આવા ન્યુક્લિયોસોમ. એટલે આ ડીએનએ ની દોરી તમને કેવી લાગશે? ગાંઠોડિયા દોરી. આ દોરી કેવી છે? ગાંઠોડિયા. જો બધી ગાંઠો આવે, એ ગાંઠો શું છે? એ ગાંઠો બધા ન્યુક્લિયોસોમ છે. એટલે ડીએનએ ની આખી લંબાઈ ઉપર આવા ઘણા બધા ન્યુક્લિયોસોમ તમને જોવા મળશે, કેમ કે ડીએનએ તો લાંબોળું છે અને ન્યુક્લિયોસોમ તો ખાલી 10 નેનોમીટરનો છે. એટલે ડીએનએ ની આખી લંબાઈ ઉપર આવા 10 નેનોમીટર વાળા ન્યુક્લિયોસોમ ઘણા બધા વારંવાર જોવા મળશે આ રીતે. એટલે આ જે લાંબી દોરી જેવી રચના બનીને તમારી પાસે, એને ક્રોમેટીન કહેવાય છે. આને શું કહેવાશે? ક્રોમેટીન કહેવાય છે. આ રહ્યું આ ન્યુક્લિયોસોમ છે. અને હા, આ ન્યુક્લિયોસોમને જોડતી આ જે ડીએનએ ની દોરી છે ને, એને ડીએનએ લિંકર કહેવાય છે. લિંક એટલે જોડવું, લિંકર કહેવાશે. અને આ જે બંનેનો સંયુક્ત ભાગ, આ ડીએનએ લિંકર વત્તા ન્યુક્લિયોસોમ, ન્યુક્લિયોસોમ, આ જે સંયુક્ત રચના બની એને ન્યુક્લિયોસોમ વત્તા ડીએનએ લિંકર, એને ક્રોમેટોઝોમ કહેવાય છે. ક્રોમેટોઝોમ કહેવાશે. આવું જોવા મળશે આ ક્રોમેટોઝોમ, આ ભેગું. બરાબર. એટલે તમારે ડીએનએ લાંબો છે, એને કોષ કેન્દ્રમાં ગોઠવવો છે, તો એનું પેકિંગ કરવું પડશે. પેકિંગ કરવા માટે તમે વચ્ચે વચ્ચે કયું મટીરિયલ વાપરશો? આપણે વચ્ચે પેકિંગ કરવું હોય તો કંઈક સોલોટેપ કે ગુંદર કે વચ્ચે વચ્ચે લગાવે ને, એમાં ગુંદર સેલોટેપ કહેવાય. આ ગુંદર કયું વાપર્યું તમે? પ્રોટીનનું ગુંદર વાપર્યું, ચોટી જાય. એ ધનુજ બારીન છે, પેલું રોજ બારીન, ચોટી જાય. આવા ગુંદરના ટપકા ટપકા વચ્ચે મૂકવા પડે. આ ટપકા છે એને આપણે ન્યુક્લિયોસોમ કહ્યું. એની આજુબાજુ ડીએનએ વીંટળાઈ ગયું. પણ ડીએનએ તો લાંબો છે, એટલે એની લંબાઈ ઉપર તો આવા ઘણા બધા ન્યુક્લિયોસોમ હશે. એટલે ડીએનએ ની દોરી તમને કેવી દેખાશે? ગાંઠોડિયા દોરી દેખાય. અને ગાંઠોડિયા દોરીને આપણે શું કહી શકીએ? ક્રોમેટીન કહી શકીએ. માનો કે આ ક્રોમેટીનને તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ ને, તો તમને આવી લાંબી દોરી દેખાશે ને દોરી ઉપર આ બધા મણકા ગોઠવાયેલા હોય ને એવું દેખાશે. બીડ ઓન સ્ટ્રિંગ. બીડ ઓન સ્ટ્રિંગ એટલે તમે આ ક્રોમેટીનને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ ને, તો તમને આ ન્યુક્લિયોસોમ છે ને મણકા સ્વરૂપે દેખાશે. બીડ ઓન સ્ટ્રિંગ, દોરી પર ગોઠવાયેલા મણકા. દોરીમાં પરોવેલા મણકા જેવું દેખાશે. હવે આપણે એમ કહીએ છીએ કે ડીએનએ તો લાંબી દોરી છે અને એના ઉપર તો આવા ઘણા બધા મણકા હોય. કેટલા મણકા હોય કહી શકો તમે? ભાઈ ડીએનએ લાંબી દોરી છે, 2.2 મીટર જેટલી લાંબી દોરી, એમાં કેટલા મણકા હોય કહી શકો? ગણી શકો? ઘણા વિચાર કરે કેવી રીતે? થોડું તમારે આગળનું તો યાદ કરવું જ પડશે, લોજિક દોડાવવું જ પડશે. ચલો આપણે હવે ગણીએ કે આમાં કેટલા મણકા. આખા આપણા 2.2 મીટર લાંબા ડીએનએમાં આવા કેટલા મણકા છે ન્યુક્લિયોસોમના આપણે ગણવા છે. કેવી રીતે ગણાય? તમને નવાઈ લાગે, ચલો હું તમને શીખવાડી દઉં કેવી રીતે ગણાય. તો જો તમને એ ખબર છે કે એક મણકામાં ડીએનએ ની દોરી કેટલી છે? 200 બેઝ પેર જેટલી.
એટલે 200 બેઝ પેર દોરી મળે તો એક મણકો બને. 200 બેઝ પેરમાંથી એક મણકો બને. હા, 200 બેઝ પેરમાંથી ડીએનએની 200 બેઝ પેરવાળી દોરી હોય ને તો એક મણકો બને. તો આપણી પાસે ડીએનએની દોરી કેટલી લાંબી છે? હા, તમે એમ કહો 2.2 મીટર, બરાબર છે, પણ બેઝ પેરમાં કેટલી લાંબી? હમણાં જ આપણે કહ્યું હતું, યાદ કરો. કેટલી લાંબી છે યાદ કરો? 6.6 into 10⁹ બેઝ પેર. સમજાયું? 200 બેઝ પેરમાં એક મણકો બને તો 6.6 into 10⁹ બેઝ પેરમાં કેટલા મણકા બને? મણકા એટલે ન્યુક્લિયોસોમ. ગણતરી કરો ચલો. 6.6 ગુણ્યા 10⁹ ગુણ્યા 1, બરાબર? આ 1 છે, ચલો એકડો લખું. 1 છેદમાં શું આવશે? 200. સમજાયું? ચલો ફરી એકવાર ગણતરી કરીએ. 6.6 into 10⁹, 1 નથી લખતો, 2 ગુણ્યા 10⁵ એવું લખાય. 200 એટલે ચલો એનો જવાબ શું આવશે? 6.6 into 10⁹ તો હતું જ, 10⁹, અને નીચે છેદમાં 10⁵, એટલે 10⁷ ભાગ્યા 2 એમના એમ છેદ ઉડાડો. 6.6 ભાગ્યા 2 શું થાય? 3.3 into 10⁷. 3.3 into 10⁷ બીડ એટલે મણકા થાય. એટલે આપણી અંદર જે 2.2 મીટર લાંબો ડીએનએ છે એમાં કેટલા મણકા આવશે? 3.3 into 10⁷ મણકા આવશે. એટલે આપણે આ ગણ્યું કેટલા મણકા આવશે, અને આ ગણતરી દ્વારા જવાબ તમને શું મળ્યો ખબર છે? આ 30 મિલિયનથી પણ વધારે કહેવાય. 3.3 into 10⁷ એટલે 30 મિલિયનથી પણ વધારે થયા. એટલે સૈદ્ધાંતિક રીતે સસ્તન પ્રાણીમાં ડીએનએમાં આ મણકાની એટલે કે ન્યુક્લિયોસોમની સંખ્યા કેટલી થશે? 30 મિલિયનથી પણ વધારે. ગણી શકો? હા ને, જવાબ મળી ગયો. એટલે આપણે ડીએનએનું પેકિંગ કરવું છે. પેકિંગ કરવા માટે વચ્ચે વચ્ચે આપણે ગુંદર લગાવીશું, ગુંદરના ટીપા મૂકી દઈશું. એ ગુંદર શાનું છે? હિસ્ટોન પ્રોટીનનું છે. એટલે એની સાથે ડીએનએ જોઈન્ટ થઈ જશે. અને આ રીતે લાંબી દોરી છે એટલે તમને તો આવા ગુંદરના ટીપા મણકા વધારે દેખાશે. એટલે ડીએનએ આખું ખોલીને તમે માઇક્રોસ્કોપમાં જુઓ ને, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં, તો ડીએનએ લાંબી દોરી જેવી દેખાશે અને એના ઉપર આ બધા મણકા હશે. આ મણકાવાળી જે દોરી થઈ એને ક્રોમેટીન કહેવાય. આવું ક્રોમેટીન બનશે. પછી શું હવે આપણે જોઈએ. ચલો પછી શું? આ ક્રોમેટીન, ડીએનએની લાંબી દોરી અને એમાં ન્યુક્લિયોસોમના મણકા. ચલો એ જ વસ્તુ થોડી સ્પષ્ટ કરીને બતાવું. આ રહ્યા, આ જ વસ્તુ છે. જો આ જ વસ્તુ છે, અમે ચોખ્ખી કરીને બતાવી. આ બધા ન્યુક્લિયોસોમ અને આ ડીએનએની દોરી. ખ્યાલ આવે? આવી લાંબી દોરી છે. પછી શું થશે? આ જે ગાંઠોડિયા દોરી છે ને, લાંબી છૂટી, એમાં ગૂંચડા બનતા જશે. ગાંઠોડિયા દોરી એનું ગૂંચડું, એનું ગુચ્છમ કરતા જાઓ એક ઉપર એક. એકદમ બંને આ દોરી એકબીજાની નજીક આવે છે, એકત્રિત થાય છે, અને એમાં ખૂબ જ અત્યંત ગૂંચડામય રચના બને છે. નલિકામય ગૂંચડામય રચના બને છે. એટલે આ બધા ન્યુક્લિયોસોમ એકબીજાની નજીક આવે. અત્યારે લાંબા છૂટા છે. જો પછી જો ધીરે ધીરે એકબીજાની નજીક આવતા જાય, આ નજીક આવે, આ નજીક આવે, નજીક આવે, ગૂંચળો બનાવતા જાય. આવા 6 ન્યુક્લિયોસોમ એકબીજાની નજીક આવે છે. 6 ન્યુક્લિયોસોમ એકબીજાની નજીક આવે છે. જો
અને થોડી સોલિડ રચના બનાવે છે એટલે એને સોલેનોઇડ સ્ટ્રક્ચર કહેવાય છે. સોલેનોઇડ, આને શું કહેવાશે? સોલેનોઇડ સ્ટ્રક્ચર. પેલા લાંબી દોરી હતી, બધા મણકા છૂટા છૂટા, પછી આ 6 મણકા એકબીજાની નજીક આવ્યા અને થોડી સોલિડ રચના બનાવી. 6 ન્યુક્લિયોસોમ એકબીજાની નજીક આવ્યા અને સોલિડ રચના બનાવી, એને સોલેનોઇડ સ્ટ્રક્ચર કહેવાય. જેનો વ્યાસ હવે 30 નેનોમીટર થઈ ગયો. એક મણકાનો વ્યાસ કેટલો હતો? એક ન્યુક્લિયોસોમનો 10 નેનોમીટર. હવે કેટલો થઈ ગયો? 30 નેનોમીટર. આમાં બીજું કંઈ નથી કરવાનું. જે લાંબી દોરી છે ને એમાં ગૂંચળા બનાવતા જવાનું છે. હજી વધારે ગળીઓ પડે, હજી વધારે ગૂંચળા બને, હજી વધારે લૂપ બને. એટલે આ 6 વાળા છે ને એ પણ નજીક નજીક જોડાતા જાય. જો આ જોડાયા, આ જોડાયા, આ જોડાયા, એકદમ નજીક આ 6 વાળા આવી જાય એટલે સુપર સોલેનોઇડ સ્ટ્રક્ચર બને. આ રહ્યું, એકદમ ગૂંચળું બની જાય. હવે તમને આમાં ન્યુક્લિયોસોમ આવા સ્પષ્ટ નહીં દેખાય કેમ કે વધુ ને વધુ નજીક આવ્યા, વધુ ને વધુ ગૂંચળા બન્યા એટલે ખૂબ જ ગૂંચળામય રચના બની જાય, થોડી જાડી સુપર સોલેનોઇડ. એને ક્રોમેટીન ફાઇબર કહેવાય. આ જે સુપર સોલેનોઇડ સ્ટ્રક્ચર બન્યું ને એને ક્રોમેટીન ફાઇબર કહેવાય, જેનો વ્યાસ 300 નેનોમીટર છે. એટલે 300 નેનોમીટર, હજી ગળીઓ બનતી જાય, થોડું જાડો બને, 300 નેનોમીટર વ્યાસ બની જાય ક્રોમેટીન ફાઇબર. હવે તમને એમાં ચોખ્ખા ન્યુક્લિયોસોમ નહીં દેખાય, હજી પણ ગળીઓ બનતી જાય. બહુ સહેલું છે. ગળીઓ બનાવી, દોરીને ગૂંચળાવાળી બનાવી દેવાની. લાંબી દોરી હતી ને એ દોરીને ભેગું કરતું જવાનું, ભેગું કરતું જ જવાનું. ગાંઠોડિયા દોરી, એ ભૂલતા નહીં. લાંબી ગાંઠોડિયા દોરી હતી એને ભેગું કરતું જ જવાનું, કરતું જ જવાનું, એટલે જાડું જાડું ગૂંચળું બનતું જાય. પેલા કેટલું જાડું બન્યું? 30 નેનોમીટર. પછી કેટલું જાડું બન્યું? 300 નેનોમીટર. આ 30 સોલિડ થયું, સોલેનોઇડ સ્ટ્રક્ચર. આ શબ્દ MCQમાં નીટમાં પૂછાય છે, ધ્યાન રાખજો. 30 સોલિડ થયું, સોલેનોઇડ સ્ટ્રક્ચર. હજી આપણે થોડું વધારે ભેગું કરી દીધું, 300 નેનોમીટર જાડું કરી દીધું, બધું ભેગું કરીને સુપર સોલેનોઇડ. અને એને શું કહેવાય? ક્રોમેટીન ફાઇબર કહેવાય છે. હજી પણ એના ગૂંચળા બનતા જાય, ગૂંચળા બનતા જાય, 700 નેનોમીટર જેટલા જાડા બને, જેને આપણે ક્રોમેટિડ એટલે કે રંગસૂત્રિકા કહીશું. હા, પછી કોષ વિભાજન દરમિયાન આ રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાય. આ એક 700 નેનોમીટર વાળી, બીજી 700 નેનોમીટર વાળી રંગસૂત્રિકાઓ જોડાય. 1400 નેનોમીટર જાડો રંગસૂત્ર બને અને આ રંગસૂત્ર તમને કોષ વિભાજનની ભાજના અવસ્થામાં જોવા મળે, એટલે કે મધ્યાવસ્થામાં સ્પષ્ટ જોવા મળે. સમજાયું? એટલે આ રીતે જે લાંબો DNA હતો ને એનું પેકિંગ આ રીતે થાય છે. એનું પેકિંગ ક્યાં થયું? રંગસૂત્રમાં. લાંબી દોરી હતી એના ગૂંચળા 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 બનાવીને લચ્છો મારી દીધો. જો એ ગૂંચળાનું શું કરી નાખ્યું? લચ્છો મારી દીધો. એટલે પેલા દોરી હતી ગાંઠોડિયા, આ એનો લચ્છો મારી દીધો. રંગસૂત્ર જો લચ્છા જેવું તમને દેખાય, આમ લચ્છો વાળો વચ્ચે ગાંઠ માર દો, સેન્ટ્રોમિયર થઈ ગયું. એટલે લાંબી ગાંઠોડિયા દોરી હતી, એનું ગૂંચળું બનાવવાનું ચાલુ કર્યું, ગૂંચળું બનાવવાનું ચાલુ કરી એનો લચ્છો મારીને પેકિંગ કરી દીધું. લાંબી દોરી તો માન લો કે તમારે એક નાના ડબ્બામાં લાંબી દોરી પેક કરી છે, ના થાય. એટલે લાંબી દોરીને ગૂંચળું મારો, લચ્છો મારીને ડબ્બામાં ફિટ કરી દો, થઈ ગયું પેક. બસ આ એના જેવું જ છે. એટલે DNA ખૂબ જ લાંબો હતો, 2.2 મીટર લાંબો હતો આ DNA. આ DNA ખોલો તો આ DNA તો લાંબો છે આખો, 2.2 મીટર. અને એનું ગૂંચળું કરીને લચ્છો મારીને આપણે કેટલું બનાવી દીધું? 1400 નેનોમીટર બનાવી દીધું. અને ક્યાં પેક કરી દીધું? કોષ કેન્દ્રમાં, જેનું કદ કેટલું છે? 10⁻⁻6 મીટર. સમજાયું? આવું પેકિંગ થાય છે. ઊંધું આપણે વિચારીએ, ચલો આ રંગસૂત્ર છે, એ રંગસૂત્ર શું છે વાસ્તવમાં? તો ખેંચો, DNA ની દોરી છે, DNA ની ગાંઠોડિયા દોરી. આ તો ગૂંચળું છે. હવે ગૂંચળાને આપણે ખોલીએ, ચલો ગૂંચળું ખોલતા જઈએ તો એ રંગસૂત્રિકા આવે 700 નેનોમીટર વાળી. એને ખોલો, ચલો એને ખોલો તો 300 નેનોમીટર વાળું સુપર સોલેનોઇડ ખુલે. એને ખોલો, એને ખોલશો તો આવા સોલેનોઇડ, આવા ન્યુક્લિયોસોમ તમને દેખાવા મળશે. એને ખોલો, સ્પષ્ટ બધા ન્યુક્લિયોસોમ છૂટા પડી જશે. એને ખોલો તો એક લાંબી ગાંઠોડિયા દોરી દેખાશે, બધા ન્યુક્લિયોસોમ વાળી. સમજાયું? એટલે ઊંધું પણ તમને યાદ રહી જશે કે ભાઈ રંગસૂત્ર ખોલો, ખોલતા જાઓ તો છેલ્લે શું આવે? આવી ન્યુક્લિયોસોમ વાળી દોરી આવે. એટલે આ રીતે વિશિષ્ટ આશ્ચર્યજનક પેકિંગ આ DNA નું આપણા કોષ કેન્દ્રમાં થાય છે. સમજાયું?